નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે તારીખ 8 માર્ચ 2025 થી લઈ અને તારીખ 15 માર્ચ 2025 દરમિયાન ગુજરાતનું હવામાન કેવું રહેશે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો એકંદરે અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે સામાન્ય એવી ગુલાબી ઠંડી અને દિવસ દરમિયાન તાપમાનનો પારો વધુ ઊંચો પ્રમાણમાં જોવા મળી રહ્યો છે, જેને પરિણામે અત્યારે બીમારીનું પ્રમાણ છે તે વિશેષ પ્રમાણમાં વધુ જોવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસોના વાતાવરણ વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને આજે પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, કચ્છના ભાગો છે, તેમાં જોરદાર ઝાકળ વર્ષા જોવા મળી હતી. તો મિત્રો, ઝાકળનું પ્રમાણ આવતીકાલથી ઘટી જશે. અનેક વિસ્તારોમાં ઝાકળ છે તેની તીવ્રતા છે તે ખૂબ જ ઓછી થઈ જશે. પરંતુ ખાસ કરીને 12 તારીખ પછીથી ફરીથી ઝાકળનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે આ ભાગોમાં, જ્યારે અન્ય ભાગોમાં ઝાકળની સંભાવના હાલ ઓછી જણાઈ રહી છે. એકંદરે આગાહીના મોટા ભાગના દિવસોમાં ઝાકળનું પ્રમાણ ઓછું રહેશે, પરંતુ 12 તારીખ પછીથી થોડું પ્રમાણ વધી શકે છે. તો મિત્રો, ખાસ કરીને હાલના તાપમાન વિશેની વાત કરીએ તો અત્યારે અમુક ક્ષેત્રો છે જેમાં 35 ડિગ્રીથી લઈ અને 38-39 ડિગ્રી નજીક સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. તો હવે જેમ દિવસો પસાર થશે, મતલબ કે આજથી ક્રમશઃ દિવસો પસાર થશે, તેમ તેમ તાપમાનનો પારો ઊંચો જશે અને ખાસ કરીને 10, 11 અને 12 તારીખ છે આ તારીખો દરમિયાન અનેક એવા સેન્ટરો હશે જેમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પણ પાર થઈ જશે. અને એમાં પણ ખાસ કરીને 11 તારીખનો જે સમયગાળો છે તેમાં દિવસ દરમિયાન તાપમાન છે તે અનેક સેન્ટરોમાં 42 ડિગ્રી આજુબાજુ પણ જોવા મળી શકે છે, અથવા તો એનાથી પણ વધુ જોઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે. એટલે આ 3 દિવસ 10, 11 અને 12 માર્ચ દરમિયાન તાપમાનનો પારો ખૂબ જ ઊંચો જશે અને ત્યારબાદ ફરીથી 13 તારીખથી તાપમાનનું પ્રમાણ ક્રમશઃ ધીમે ધીમે ઘટવા લાગશે. તો એકંદરે આ 3 દિવસ છે તે એકંદરે ગરમ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. અને હાલની સ્થિતિ પ્રમાણે પવનની શક્યતાઓ કેવી રહેશે તે વિશે જોઈએ તો આજે થોડી કલાક માટે પવન રહેશે, પરંતુ ત્યારબાદ પવનનું પ્રમાણ ઘટી જશે. એકંદરે આમ જોવા જઈએ તો 12 તારીખ સુધી પવનની ગતિ છે તે નોર્મલ રહેશે, પરંતુ 12 તારીખ બાદથી પવનની ગતિમાં થોડો વધારો જોવા મળે અને નોર્મલથી પવનનું પ્રમાણ થોડું વધુ જોવા મળી શકે છે. તો એકંદરે આ પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે. ત્યારે લગભગ મોટાભાગના દિવસોમાં વાતાવરણ ચોખ્ખું રહેશે, પરંતુ આગાહીના અમુક દિવસો એવા હશે જેમાં હાઈ લેવલના કસરૂપી વાદળોનું પ્રમાણ જોવા મળશે, જેમાં આગાહીના જે પાછળના દિવસો છે તેમાં હાઈ લેવલના વાદળોનું પ્રમાણ સામાન્ય જોવા મળશે, મતલબ કે થોડું વધુ જોવા મળશે. અને આ કોઈ વાદળછાયા વાતાવરણની કસરૂપી જે સામાન્ય લીસોટા ધરાવતા વાદળો હોય તે પ્રકારના વાદળોનું પ્રમાણ જોવા મળશે. તો એકંદરે આગાહી સમયમાં માવઠાની કોઈ સંભાવના દેખાતી નથી. એટલે ખેડૂત મિત્રોએ પોતાના ખેતી કાર્યો ચાલુ રાખવા અને ખાસ કરીને 12 તારીખથી પવનના જોરમાં વધારો થાય તો એને ધ્યાનમાં લઈ અને તમારા કામો ચાલુ રાખવા. તો આ પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે વાતાવરણમાં.